ભરૂચના જંબુસરના ઉચ્છદ ગામ નજીક ભીષણ આગની ઘટના સામે આવી છે। ભરૂચથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં વધુ એકવાર આગનો બનાવ સામે આવ્યો છે। ભરૂચના જંબુસરના ઉચ્છદ ગામે આગની ઘટના સામે આવી છે। ઉચ્છદ ગામ નજીક આવેલ ટાઈમ ટેકનો કંપનીમાં ભીષણ આગ લાગી છે। વહેલી સવારે 3:45 કલાકે અચાનક આગ લાગતા નાસભાગ મચી હતી। પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી ટાઈમ ટેકનો ફેક્ટરીમાં આગ લાગતા જ ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી। બનાવને પગલે 5 જેટલા ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસ તંત્ર, મામલતદાર, રેવન્યુ સ્ટાફ સહિતના ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જોત જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વધુ ફાઇટર ટીમ બોલાવાઈ હતી। 12 જેટલા ફાયર ફાઇટરની ટીમ દ્વારા હાલમાં આગને બુઝાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। પ્લાસ્ટિકનું રો મટીરિયલ હોવાને કારણે આગ બુઝાવવામાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે। કંપનીમાં આગ લાગવાનું કારણ અકબંધ છે, જ્યારે હજુ સુધી આગને કાબૂમાં આવી નથી। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે ટાઈમ ટેકનો અને ટાઈમ માઉઝર નામની કંપની આવેલી છે। આ ટાઈમ માઉઝર કંપનીમાં આગ લાગેલી છે ગોડાઉનમાં, જ્યાં પ્લાસ્ટિકના બેરલ બને છે અને આગ લાગવાનું કોઈ કારણ અત્યારે જાણી શકાયું નથી। લગભગ આ આગ 3:30 થી 4:45ના સમયમાં લાગેલી હોવાનું જાણમાં છે અને પોલીસની ટીમ, ફાયર ફાઇટરના 6-7 આવી ગયા છે અહીંયા આગળ અને આગ ઓલવવાની કામગીરી ચાલુમાં છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ પાસે આવેલી ટાઈમ ટેકનો એન્ડ ટાઈમ માઇઝર કંપનીમાં એકાએક ભીષણ આગ લાગવાની ઘટના બની છે। આગની ઘટનામાં જોઈએ તો વહેલી સવારે 4 વાગ્યાથી આ ઘટના બનેલી છે અને હાલ પણ હજી આગ યથાવત છે। ફાયર ફાઇટરની ટીમો દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાલ હાથ ચાલુ છે અને તંત્ર પણ અહીંયા સજ્જ આવી ગયું છે। પોલીસ તંત્ર હોય કે પછી મામલતદાર હોય, રેવન્યુ અધિકારીઓ હોય, અહીં ઘટના સ્થળે આવી પહોંચ્યા છે। આ ઘટના સ્થળે અહીં આવીને આગને બુઝાવવા માટેના પ્રયત્ન હાલ ચાલુ છે। અંદાજિત 7 જેટલી ફાયર ફાઇટરની ટીમો અહીંયા ઘટના સ્થળે આવી પહોંચી છે। વાત કરીએ તો પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી આ ફેક્ટરી હોય, આ ફેક્ટરીમાં એકાએક આગ લાગવાના કારણે, પ્લાસ્ટિક હોવાના કારણે આગ હજી સુધી કાબૂમાં આવી નથી। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, જંબુસર।